પત્રકાંડમાં સંડોવાયેલા આરોપી યુવતીની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે। આજે સવારે 11:30 વાગે નીચલી કોર્ટમાં સુનાવણી થશે। જામીન અરજી પર નીચલી કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે ત્યારે 169ના રિપોર્ટ અન્વયે ચીફ કોર્ટ ફોક્સ ફોર હિયરિંગ રાખીને શનિવારની પડી હતી મુદત। આજના ચુકાદા પર સૌ કોઈની નજર રહેશે। સંવાદદાતા દિલીપ જોડાયા છે ફોન લાઈન પર। દિલીપ, અમરેલીમાં પત્રકારનો જે કેસ સામે આવ્યો હતો તેમાં જે યુવતી હતી તેની જામીન અરજી પર આજે સુનાવણી છે। અમરેલી પાટીદાર યુવતી જે જેલવાસમાં છે એમને મુક્તિના મામલે આજે 11 કલાકે અમરેલીની કોર્ટમાં સુનાવણી થશે। અહીં જે કોર્ટમાં આજે 11:30 કલાકે સુનાવણી થાય એવી સંભાવના છે। અહીં 169ના રિપોર્ટના અન્વયે ગઈકાલે ચીફ કોર્ટમાં આની જે ફિક્સ અને હિયરિંગ રાખવાની આવી હતી ત્યારે ચીફ કોર્ટે શનિવારની મુદત પાડી છે, પરંતુ જે જામીન અરજીની આજે નીચલી કોર્ટમાં સુનાવણી છે આજની તારીખની હતી। તેથી આજે દીકરીના વકીલ છે સંદીપ પંડ્યા મારફત આજે સેશન કોર્ટમાં 11:30 કલાકથી હાલ દલીલ થશે અને જે દીકરી છે એને જામીન આપવામાં આવશે કે નહીં એનો ફેસલો 11:30 પછી થશે। જી બિલકુલ દિલીપ, આભાર।